હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ એન્જલ એકેડેમી ડિજિટલ ક્લાસમાં આપણો દોસ્ત સમ્રાટ સામત ગઢવી ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે, બસ જોડાયેલા રહેજો. ચલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. CCE એની જે 5000થી વધારે ભરતીની જાહેરાત થઈ છે, જેમાં ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે. તમારું ફોર્મ ભરાઈ ગયું છે, બાકી હોય તો ફટાફટ ભરી દેવું. ફોર્મ ભરાઈ ગયા પછીની બીજી પ્રોસેસ કે એમાં પાસ થવા માટે જે પહેલાં પ્રિલિમ એક્ઝામ છે એના માટે શું કરી શકાય, કેવી રીતે પાસ થઈ શકાય, તો એ ચર્ચા આ વિડીયોમાં કરવાની છે. તો તમારા સૌના સાથ સહકારથી આપણે ચર્ચા શરૂ કરીએ. ગ્રુપ એ અને ગ્રુપ બી, એમાંથી ગ્રુપ એની જે 2365 જેટલી જગ્યા છે, બીની 3005 જેટલી જગ્યા છે, એટલે ટોટલ 5370 જગ્યા છે. આ બધી જગ્યામાં લાગવા માટે 2 તબક્કામાં પરીક્ષા છે. એમાંના પહેલા તબક્કામાં 150 માર્ક્સનું એક પેપર છે. આ 150 માર્ક્સનું પેપર છે, એના માટે તમને જે સમય આપેલો છે એ 120 મિનિટ એટલે 2 કલાકનો સમય છે ને 150 પ્રશ્ન છે, જેમાં 60 પ્રશ્ન રિઝનિંગના છે, 30 પ્રશ્ન ગણિતના છે, જનરલ અવેરનેસ અને કરંટ અફેર્સના 30 પ્રશ્ન છે, ગુજરાતી ને ઇંગ્લિશ છે એ 15 એમ કરીને 30 માર્ક્સનું છે. તો 200 પ્રશ્ન આપણને આ અલગ અલગ 5 વસ્તુમાંથી પૂછાવાના છે. હવે અસમંજસ એ છે કે આની પરીક્ષા ક્યારે લેવાશે. તો સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો બીજો મહિનો ફેબ્રુઆરી મહિનો છે એ આખો ફોર્મ ભરાવામાં જશે. ગ્રેજ્યુએશન ઉપર છે એટલે મારા અંદાજ પ્રમાણે ઓછામાં ઓછા 8 લાખ ફોર્મ ભરાઈ શકે એવી શક્યતા ખરી. 8 લાખ જેટલા ફોર્મ છે એ ભરાય એવી એક શક્યતા ખરી કે આટલા ફોર્મ થઈ શકે છે. ગ્રેજ્યુએશન ઉપર છે, 45 વર્ષ અપર લિમિટ આપેલી છે, આવડી મોટી ભરતી છે. તો હવે આ 8 લાખ લોકોને જો માની લો કે CBRT પ્રમાણે એક્ઝામ લે તો એ પ્રમાણે આયોજન કરવું પડે, અને એક ઓફલાઈન એક્ઝામ લે તો એક જ પેપર રાખે તો એ પ્રમાણે વ્યવસ્થા કરવી પડે. એટલે કદાચ ત્રીજો મહિનો આખો વ્યવસ્થામાં જઈ શકે. પછી ચોથા મહિનાથી લઈને 5મા મહિનામાં ગમે ત્યારે એક્ઝામ મે બી હોઈ શકે છે, અને મોટા ભાગે ત્રીજો મહિનો છે એ અલગ અલગ પરીક્ષાઓ માટે રિઝર્વડ છે. અલગ અલગ પરીક્ષાઓની ડેટ ડિક્લેર થયેલી છે રવિવારે. એટલે કદાચ એવું બને કે આપણને 3 મહિનાનો સમય મળી જાય. એટલે હાલ આપણે એવું માનીને ચાલીએ છીએ કે તમારી પ્રિલિમ એક્ઝામ આવતા માની લો કે 3 મહિના લાગે. તો એ 3 મહિનામાં, અથવા તો માનો કે એવું થાય કદાચ 2 મહિનામાં પરીક્ષા આવી જાય, તો પરીક્ષા તો દેવાની છે, બધા માટે સમય સરખો છે. એમાં આપણે વધુમાં વધુ માર્ક્સ કઈ રીતે કવર કરી શકીએ, ઓકે, એ ગણતરીમાં આપણે આગળ વધીએ છીએ. તો આપણી પાસે હવે દિવસનો 24 કલાકનો જે સમય છે એ 24 કલાકમાંથી 8 કલાક ઊંઘવાના કાઢી નાખીએ, અને પ્લસ 2 કલાક છે આપણે નાહવાના જમવાના એ કાઢી નાખીએ, તો 10 કલાક ઓછા થાય એટલે બાકી 14 કલાક વધે. જ્યારે આપણે અસમંજસમાં છીએ કે પરીક્ષા માટે 2 મહિના મળશે, 3 મહિના મળશે, 4 મહિના મળશે, એ ખબર નથી, તો જ્યાં સુધી સ્પષ્ટ ના થાય ત્યારે આપણે એ શંકાના બેઝ ઉપર ચાલવું જોઈએ પરીક્ષા વહેલામાં વહેલી લેવાશે. તો એ વહેલામાં વહેલી લેવાય તો આપણી તૈયારી વધુમાં વધુ હોવી જોઈએ. એટલે મારી દ્રષ્ટિએ CCEની પ્રિલિમ માટે અત્યારથી 14 કલાકની તૈયારી શરૂ કરી દેવાય. આ 14 કલાક દરમિયાન કયા કયા વિષય ઉપર ફોકસ કરી શકાય, તો માની લો કે સવારે આપણે 8 થી લઈ અને 12નો સમય લઈ લઈએ, બપોરે 3 થી લઈ અને 7નો સમય લઈ લઈએ, અને રાત્રે છે એ આપણે 8 થી લઈ અને 12, અને અમુક લોકો બપોરે આ 12 થી 3 છે એમાં 2 કલાકનો સમય ફાળવી દે, અથવા તો અમુક રાત્રે 12 થી 2નો સમય, એ 2 કલાક બપોરે કે રાત્રે જેને જે અનુકૂળ લાગે. 8 થી 12 એટલે 4 કલાક, 3 થી 7 એટલે 4 કલાક, 8 થી 12 એટલે 4 કલાક, 4 તરી 12 તો ફિક્સ જ. સવારે 8 થી 12, બપોરે 3 થી 7, રાત્રે 8 થી 12. પછી કોઈને બપોરે 12 થી 3માં માની લો કે 2 કલાક ગાઢવે, ઊંઘ ન આવતી હોય તો 2 કલાક ગાઢી લેવાના. બપોરે સૂઈ જાય તો એ લોકો રાત્રે 2 કલાક સમય કાઢ લે. જે લોકો બપોરે 2 કલાક સૂઈ જાય, ઓકે, રાત્રે માની લો 2 વાગે સૂવે અને 7 વાગે ઉઠી જાય, ઓકે, તો 2 થી 7 કરીને એમ કરીને 5 કલાકની ઊંઘ થઈ જાય, એટલે 7 કલાક આરામથી સૂવાના થઈ જાય. આટલું સૂવું ઇનફ છે. બાકી બપોરે 1 કલાક જમવામાં, રાત્રે 1 કલાક જમવામાં, એવી રીતના તમે સમય ફાળવી શકો છો. પણ તમારું 14 થી 16 કલાકનું રીડિંગ જેટલું થઈ શકે એટલી તમારે કોશિશ કરવાની છે. હવે એ દરમિયાન આ મોર્નિંગનો સમય છે એમાં જે વિષય તમને અઘરા લાગતા હોય, માની લો કે તમને ગણિત અઘરું લાગે છે કે રિઝનિંગ અઘરું લાગે છે, કોઈ બી વિષય અઘરું લાગે છે, ઓકે, એ લઈ શકો. અથવા તો મારી દ્રષ્ટિએ ઓકે અહીંયા
8 થી 12 માં તમે રિઝનિંગ લઈ લો, સવારના સમયમાં તમે રિઝનિંગ લઈ લો 4 કલાક, કેમ કે એ 60 માર્ક્સનું છે. કેટલા માર્ક્સનું છે? 60. પછી આ બપોરે 3 થી 7 વાળો જે પોર્શન છે એ 3 થી 7 વાળા પોર્શનમાં ઓકે તમારે કોશિશ એવી કરવાની થાય કે એમાં તમે ગુજરાતી, ઇંગ્લિશ અને એની સાથે સાથે કરંટ, આ 3 વિષયને, એટલે 15 ને 15 30 ઓકે, અને આ 40-45 માર્ક્સ જેવું છે એ તમારો પોર્શન થઈ જાય. જીકે નથી લેતા, ખાલી કરંટ લઈએ છીએ, એટલે 45 માર્ક્સનું તમારે આ દરમિયાન થઈ જાય. પછી રાતનો સમય છે એમાં તમે ગણિત લઈ શકો, અથવા ગણિતને સવારે લઈને રિઝનિંગને રાત્રે કરી નાખો તો બી ચાલે. ગણિતની સાથે તમારે જનરલ અવેરનેસ એટલે કે જીએ આ પોર્શન લેવો પડે. અને બાકીના જે સમય છે એને તમારે રિઝર્વ રાખવાનું છે પુનરાવર્તન માટે. ડેઈલી 2 કલાક તો પુનરાવર્તન કરવાના જ છે. પેલું એક અઠવાડિયું તમારે એવું લાગશે કે કન્ટેન્ટ તૈયાર કરો છો, અથવા તો માની લો કે ઘણા લોકો એવા છે કે જેનું કન્ટેન્ટ ઓલરેડી તૈયાર છે, તો દિવસના માની લો બપોરે રાખો તો વાંધો નહીં, રાત્રે રાખો તો વાંધો નહીં, 2 કલાક ફરજિયાત પુનરાવર્તન. સોમથી શનિ છે એ ભણવાનું થાય, અને રવિવારે છે એ પુનરાવર્તન પ્લસ પેપરની પ્રેક્ટિસ, કે 150 માર્ક્સનું પેપર આપણા હાથમાં આવે તો એ પેપરને આપણે કેવી રીતે સોલ્વ કરીએ, જે કન્ટેન્ટ આપણે ભણીએ છીએ એ આપણા માટે કેવી રીતના અગત્યનું થાય છે. તો આ મેથડથી તમારે 14 કલાક સેટ કરવા પડે. હવે જો આ વસ્તુ તમે ઘરે કરી શકો તો ઓકે, જો ઘરે ન થતું હોય તો આવનારા 3 મહિનાનું આખું આપણે પ્રિલિમનું આયોજન કર્યું છે કે 3 મહિનામાં આ બધા વિષય વ્યવસ્થિત સમજી અને પરીક્ષામાં સાચો જવાબ લખી શકો એવી તૈયારી કરવી હોય તો એના માટેનું આપણે આયોજન બનાવ્યું છે કે એ અને બી બંને વિભાગ માટે 150 માર્ક્સની કોમન પરીક્ષા છે. એમાંથી એ વિભાગની મેન્સ આપવા માટે 17,000 લોકોને પસંદ કરવાના થશે, બી માટે 22,000 લોકોને પસંદ કરવાના થશે. તો એમાં તમારે જો પસંદગી પામવું હોય તો સીસીઈ માટેની ફાસ્ટ ટ્રેક બેન્ચ, અહીંયા શબ્દ સ્પષ્ટ લખ્યો છે ફાસ્ટ ટ્રેક, કેમ કે જેટલો ઓછો સમય આવશે એમાં આખો કોર્સ તો પૂરો કરવાનો છે. તો એના માટેની ફાસ્ટ ટ્રેક બેન્ચ પ્રાથમિક પરીક્ષામાં પાસ થવા માટેની સંપૂર્ણ રણનીતિ લઈને આપણે 3 મહિનાનો આમ તો કોર્સ ડિક્લેર કર્યો છે, પણ જો પરીક્ષા વહેલા આવે તો આપણે વહેલો પૂરું કરી દઈશું. સમયગાળા પ્રમાણે રોજ મિનિમમ 2 લેક્ચર તો ફરજિયાત, 2 લેક્ચર તો ડેલી રૂબરૂ આવશે જ, એના સિવાય જરૂર પડે તો 3જો લેક્ચર પણ આવશે. તો એમ 2 થી 3 લેક્ચર, રૂબરૂ ક્લાસ પ્લસ એપ્લિકેશનમાં રેકોર્ડેડ કોર્સ અને મટીરિયલ, આ બધી વસ્તુની 3 મહિનાની ફી છે એ માત્ર 30,000 રૂપિયા રાખી છે. 16મી તારીખથી બેચ શરૂ થશે, એટલે તમારે 15 તારીખ સુધીમાં એડમિશન લઈ લેવું પડે. પછી આજથી એડમિશન શરૂ થાય છે, તમે આજે જ એડમિશન લઈને આવી જાઓ તો એપ્લિકેશન શરૂ થઈ જાય, ભણવાનું આજથી જ શરૂ થઈ જાય, એપ્લિકેશનમાંથી આજથી જ ભણવાનું શરૂ થઈ જાય, અને રૂબરૂ ક્લાસમાં 16 તારીખથી ભણવાનું શરૂ થઈ જાય. એટલે એડમિશન છે એ આજથી શરૂ થઈ ગયા છે. સ્પેશિયલ સીસીઈની પ્રિલિમ માટે 3 મહિનાનો કોર્સ છે. પરીક્ષા પહેલા આવે તો કોર્સ એ પહેલા પતી જાય. 3 મહિનામાં રૂબરૂ અભ્યાસ, એપ્લિકેશન ને જરૂરી મટીરિયલ, આ બધાની ફીસ છે એ 30,000 રૂપિયા છે. આજથી એડમિશન આપણે શરૂ કરીએ છીએ કે જેમાં તમારે ગુજરાતી વ્યાકરણ, ઇંગ્લિશ ગ્રામર, ગુજરાતી સાહિત્ય, રિઝનિંગ પાર્ટ 1, રિઝનિંગ પાર્ટ 2, એના ટોટલ આપણી પાસે 44 ટોપિક છે. પછી બંધારણ છે, ગણિત છે, ગુજરાતનો ઇતિહાસ, ગુજરાતની ભૂગોળ, ગુજરાતનું સામાન્ય જ્ઞાન, ભારતનું સામાન્ય જ્ઞાન, કમ્પ્યુટર, રમત જગત, આ બધા વિષયોને આપણે લઈ લેશું. પણ કન્ડિશન સાથે જનરલ અવેરનેસમાં માનો કે ભરતી બોર્ડ ચોખવટ કરે કે આટલી વસ્તુ કરવાની છે તો એ પ્રમાણેની વસ્તુ આપણે લઈ લેશું. કરંટ અફેર્સ તો છે જ તે, એની સાથે જનરલ અવેરનેસમાં જે વિષય આપશે એ બધા વિષય આપણે પરીક્ષા પહેલા કવર કરી લેશું, જેમાં હું ભણાવીશ અને મારી સાથે અન્ય ફેકલ્ટીના મિત્ર જે છે, ટીમ એન્જલના સભ્ય છે, એ પણ ભણાવશે. એમાં આપણે દિવસ પ્રમાણે હાલશું. અઠવાડિયામાં સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ એમ 2 દિવસ વિષય પ્રમાણે હાલશું, કે 2 દિવસ આપણે રિઝનિંગ ભણીએ, 2 દિવસ ગણિત ભણીએ, 2 દિવસ ભાષા ભણીએ, એવી રીતના ડે પ્રમાણે સેટ કરશું, જેથી બધા વિષય ભેગા ચાલે. કોઈને કશું ના આવડતું હોય તો બધું તૈયાર થાય, કોઈને કંઈક આવડતું હોય ઓકે તો નથી આવડતું એ તૈયાર કરવાનો સમય મળી જાય, અને આવડે છે એનું પુનરાવર્તન થઈ જાય. ઇન શોર્ટ મુદ્દો એટલો છે કે પરીક્ષામાં પાસ થવા માટે જે કરવું પડે એ બધું કરવા તૈયાર છે. આખું આનું જે ટોટલ મેનેજમેન્ટ છે ઓકે એ મારી દ્રષ્ટિમાં હું જ આખું મેનેજ કરીશ કે આ તમારે પરીક્ષા પહેલાં કેવી રીતે આખો કોર્સ પૂરો થઈ જાય. રોજ આપણે 14 કલાક મહેનત કરશું. તમે અહીંયા હોસ્ટેલમાં રહેશો તો એનું ડે બાય ડેનું ડેલી જેટલું પણ કામ કરશું એ આપણે તમારા ઘરે પણ શેર કરશું, એટલે તમારા ઘરનાને ખબર પડે કે તમે કેટલી મહેનત કરો છો. જો તમે જીવનમાં 14 કલાક મહેનત કરવા ટેવાયેલા નહીં હોવ તો તમને એક અઠવાડિયું છે એ થોડુંક કાઠું પડશે. તો શક્ય બને તો તમારે 1 વીક પહેલા જ આવી જવું, મતલબ કે આજથી જ એડમિશન લઈ લેવું, જેથી 16 તારીખ સુધીમાં તમે સેટ થઈ જાઓ.
બીજું કે 1000 વસ્તુ વિચાર લેવી. એક તો આપણે એ છે કે અહીંયા રોજ 12 થી 14 કલાક મહેનત કરવાની છે. જો એ કરી શકો તો જ આવવાનું છે, બાકી રૂબરૂ ધક્કો નથી ખાવાનું. બીજું, તમને કોઈ વ્યસન ન હોવું જોઈએ. જો કોઈ વ્યસન કરતા હોય તો વ્યસન મૂકી દેવું. અહીંયા વ્યસન કરશો તો એડમિશન કેન્સલ કરી નાખશું. ત્રીજું, એક વખત ભરેલી ફી એ કોઈ પણ સંજોગોમાં પાછી મળતી નથી. એટલે આ 3 વસ્તુ ધ્યાન રાખજો. અહીંયા તમે આવો છો તો પરીક્ષા પાસ થવા માટે આવો છો, એના માટે સખત અને સતત મહેનત કરવી પડે. 12, 14 કલાક 16 કલાક વાંચવું પડે. એના માટે લાઇબ્રેરી, દીકરીઓને રહેવા માટે અલગ અલગ હોસ્ટેલ, જમવાનું બધું અહીંયા મળશે. તમારે વાંચવા સિવાય કંઈ કામ જ નથી કરવાનું. સવારમાં જાગશો એટલે નાસ્તો તૈયાર હશે, બપોરે જમવાનું તૈયાર હશે, સાંજે જમવાનું તૈયાર હશે, જમી લેશો એટલે વાસણ ધોઈ જશે, નહીં લેશો એટલે કપડાં ધોઈ જશે, રૂમમાં કચરા પોતું થઈ જશે. તમારે નકરું વાંચ કરવાનું છે. 24 કલાક લાઇબ્રેરી ખુલ્લી, જેટલું વાંચવું એટલું વાંચવાનું. ક્યાંય બહાર જવાની જરૂર નથી. રમાઈને 3 મહિના ખેંચી મારવાનું છે. જો પરીક્ષા વહેલી આવે ઓકે તો એ પ્રમાણે કોર્સ પૂરો થશે. મોડી આવે તો મેક્સિમમ 3 મહિનામાં આપણે કોર્સ પૂરો કરી દઈશું. તો જે પણ મિત્રોને એન્જલ એકેડેમી રાયસણ ખાતે દીકરીને આવવું હોય તો એડમિશન આજથી શરૂ થઈ ગયા છે. વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ છે. આખી બેચ સ્પેશિયલ CCE માટે ચાલશે કે જેમાં તમારો આખો કોર્સ છે એ પરીક્ષા પહેલા કમ્પ્લીટ થઈ જાય. કોઈ મિત્રોને એવું લાગે કે અહીંયા નથી આવી શકતા, ઘરે બેસીને અભ્યાસ કરવો છે, તો રેકોર્ડેડ બેચ CCE ગ્રુપ A અને B ની પ્રાથમિક પરીક્ષા માટે બધા વિષયનું રેકોર્ડેડ લેક્ચર છે એ તમને અંદર મળી જશે. સાથે મેથ્સ અને રિઝનિંગની શોર્ટકટ છે એ પણ મળી જશે. ઓકે, એની ફી 3 મહિનાની માત્ર 5,999 છે. જો તમે રૂબરૂ એડમિશન લેશો તો રેકોર્ડેડ તમને જોડે ફ્રી મળશે. માની લો તમે આજે એડમિશન લેશો તો રેકોર્ડેડમાં આજથી જ ભણવાનું શરૂ થઈ જશે. 16 તારીખ એટલા માટે રાખી છે કે જેમને ફોર્મ ભરવાના બાકી છે એ લોકોના ફોર્મ ભરાઈ જાય, પણ જેને ફોર્મ ભરાઈ ગયું છે અને મહેનત કરવી છે તો એને 16 તારીખ સુધીની રાહ જોવાની જરૂર નથી. આવી જાઓ, કાલથી જ તમારું ભણવાનું શરૂ થઈ જશે. એટલે જે પણ દીકરીઓ આખા ગુજરાતમાંથી CCEની તૈયારી કરવા માંગે છે, મનમાં એવી શંકા હોય કે મને કાંઈ આવડતું નથી, ચિંતા ન કરતા, તમને શીખવાડવાની સંપૂર્ણ જવાબદારી અમારી, પણ શરત એટલી કે તમારી દાનત હોવી જોઈએ કે મારે શીખવું છે. અને 60 ને 30 એમ 90 પ્રશ્ન ગણિત રિઝનિંગના છે તો એના માટે મેક્સિમમ એફર્ટ્સ નાખીશું કે તમારે પાસ થવાના જે માર્ક્સ છે ને એ આ 2 વિષયમાંથી જ કવર થઈ જાય, બાકીનું મળી તમારું બોનસ. બીજું કે પ્રિલિમના માર્ક્સ ક્યાં ગણાવવાના નથી, પણ પ્રિલિમની તૈયારી આપણે એવી રીતના કરશું કે મેન્સમાં પાછું તમને કામ લાગે. પણ હાલ આ બેચ એ ફક્ત પ્રિલિમ માટેની છે. પ્રિલિમમાં પાસ થઈ જાઓ પછી મેન્સ માટે આપણે આગળ વિચારશું કે કેટલો સમય મળે છે અને શું તૈયારી કરવાની છે. કોઈને પુસ્તકો મંગાવવા હોય તો આપણી પાસે 30થી વધારે પુસ્તકોનો આખું સેટ છે. એમાંથી તમારે 1 થી લઈને 30 જેટલા પુસ્તક જોતા હોય એપ્લિકેશનમાંથી તમે ઓર્ડર કરી શકો અથવા એન્જલ એકેડેમી રાયસણ ખાતે રૂબરૂ આવીને પણ આ પુસ્તકો મેળવી શકો છો. અમારી પાસે તમને જે જોઈએ એ બધી ફેસિલિટી અવેલેબલ છે. ઓફલાઈન ક્લાસ છે, ઓનલાઈન એપ્લિકેશનમાં ભણવાનું હોય તો એ છે, બુક મટીરિયલ છે, એસી લાઇબ્રેરી છે, દીકરીઓ માટે હોસ્ટેલ છે. જે જોઈએ એ બધી ફેસિલિટી અવેલેબલ છે. એમાંથી તમારે જેનો ઉપયોગ કરવો હોય તમે ઉપયોગ કરી શકો છો. માહિતી બધી તમને આપેલી છે. જે માહિતી જોતી હોય એના ઉપર વોટ્સઅપમાં મેસેજ કરશો તો તમને સંપૂર્ણ માહિતી ડિટેલમાં મળી જશે. પણ જેમને મહેનત કરવી છે તો એમના માટે ગુજરાતનું સૌથી એવું સેફ, આમ કહેવાય ને કે સલામત ને જ્યાં પ્યોર મહેનત થાય એવી જગ્યા આપણી પાસે છે. સમ્રાટ સામત ગઢવીનું સામ્રાજ્ય એન્જલ એકેડેમી રાયસણ ખાતે, જ્યાં 14 થી 16 કલાક તમે દિલથી મહેનત કરી શકશો. હા, મેં કીધું એ પ્રમાણે તમે બહાર નહીં નીકળેલા હોવ, નવા હશો, મહેનત કરવામાં બર પડશે, મોબાઈલ વાપરવાનો નથી. 24 કલાકમાંથી 1 જ કલાક આપણે મોબાઈલ વાપરવાનો છે. ભણવા માટે આપણે 23 કલાક વાપરી શકીએ, પણ વાહિયાત વસ્તુ માટે વાપરવાનું નથી. તમે ઘરે કદાચ 5-7 કલાક ગાળતા હશો તો થોડું તકલીફ પડશે, પણ એ તકલીફો તમારા સમાધાન માટે છે કે જીવન આખી તકલીફ ન ભોગવવી તો અત્યારે 2-3 મહિના આપણે વ્યવસ્થિત મહેનત કરી લઈએ. એટલે જે પણ મારા ભાઈઓ બહેનો ગુજરાતમાં CCE ક્લર્ક બનવા માંગતા હોય તો એમના માટે આ એક સુવર્ણ અવસર છે. મહેનત કરવી હોય, બધું શીખવું હોય, પાયાથી શીખવું હોય, પરીક્ષામાં લેવલ સુધીનું શીખવું હોય તો એ શીખવા માટેની આખી પ્રક્રિયા આપણે તૈયાર કરી લીધી છે. તમે આવો, વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ શરૂ થઈ ગયું છે. 16 તારીખ સુધી આ ફી લાગુ પડશે. 16 તારીખ પછી નવેસરથી ફી લાગુ પડશે અને જે ચાલી જશે એ ફરી પાછું રિપીટ કરવામાં નહીં આવે, કેમ કે સમય આપણી પાસે ખૂબ ઓછો છે. રેડી? તો મળીએ છીએ રૂબરૂ એન્જલ એકેડેમી રાયસણ ખાતે. ચર્ચા ચાલુ રાખીશું. સફળ થવાનું કરવાના જ છે. બસ જોડાયેલા રહેજો. મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો. રેડી? મળીએ, ચલો આગળ.